ગાંધીનગર મનપા મેયર ડેપ્યુટી મેયર ચેરમેનની નિમણૂક સંદર્ભે કોકડું ગૂંચવાયું। 10મી જૂને મતગણતરી સામાન્ય સભા હવે 18મીએ યોજાશે। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન સહિતના હોદ્દેદારોની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં જ નવીન નિમણૂક માટે તકતો ગોઠવાઈ રહ્યા છે। ત્યારે આ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને આજે 10મી જૂને સામાન્ય સભા પણ યોજનાર હતી, જે અનિવાર્ય કારણોસર મુલતવી રાખવામાં આવી છે અને હવે આ બેઠક 18મી જૂને યોજાવા જઈ રહી છે। ત્યારે પદાધિકારીઓની નિમણૂક સંદર્ભે ગાંધીનગર મનપામાં કોકડું હજુ પણ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે તેવા અણસાર પણ મળી રહ્યા છે। જો કે આ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નવીન મંત્રીમંડળનો શપથ ગ્રહણ કાર્યક્રમ કારણભૂત હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળના નેતાઓ દિલ્હી ખાતે શપથ ગ્રહણ સમારોહમાં વ્યસ્ત હોવાને કારણે ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક 18 જૂન પછી પાછી ઠેલાવી હોવાનું કારણ સામે આવી રહ્યું છે। ત્યારે ગાંધીનગર મનપામાં 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદે રોટેશન મુજબ જનરલ મહિલાની હોવાથી અત્યારે ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે છાયાબેન ત્રિવેદી, દીપ્તિબેન પટેલ, શૈલા ત્રિવેદી, સોનાલી પટેલ, હેમાબેન ભટ્ટ, અંજનાબેન મહેતા, ભાવનાબા વિક્રમસિંહ ગોલ, ગીતાબેન પટેલ તેમજ મીરાબેન પટેલ સહિતના કોર્પોરેટરો દ્વારા પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે ઉપરાંત ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોર્પોરેટરો દ્વારા પોતપોતાના દાવા રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે આગામી 18 જૂને મળનારી સામાન્ય સભામાં કોના ઉપર પસંદગીનો કળશ ઢોળાશે તે તો સમય જ બતાવશે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।